ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે, એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો, તો ખબર પડશે કોના કેટલા તમારામાં કેટલું પાણી છે. બસ આ જ વાત હતી ને. એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે. એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે. એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું. એવું નથી. અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે. આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે. સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરત પણ અમે ચાલુ રાખીશું. એટલી વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. ધન્યવાદ. જોહાર.